વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુતભારની ના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર સાબિત કરેલું અને એ પરનું આધારિત ઉદાહરણની વાત કરી. મેં તમને એક એક્ઝામ્પલ ગણવા માટે આપ્યું હતું હોમવર્કમાં, તમે કર્યું પણ હશે. હવે આપણે આગળ વધીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુતભારના તંત્રની ઓકે, તો ધારો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. ઓકે, હવે આપણે વિચારીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. આ વિદ્યુત ક્ષેત્રમાં Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી આપણે વિચારીએ કે આ આપણું ઉગમ બિંદુ છે. એ બિંદુએ એકમ Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ, ધારો કે આ બિંદુ એ છે કે જેનો સ્થાન સદિશ R1 છે કે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી એ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય નીચેની રીતે ગણી શકાય. Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી એ બિંદુએ કે જેનું અંતર R1 છે એ માટે કરવું પડતું કાર્ય ધારો કે W1 છે, તો W1 બરાબર Q1 ઇન્ટુ એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું છે VR કે આ રીતે આપણે ગણી શકાય. એ જ રીતે Q2 વિદ્યુતભારને ધારો કે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી બી બિંદુએ લાવીએ કે જેનું સ્થાન સદિશ R2 છે, તો એ માટેનું કાર્ય Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી બી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય હવે આપણે જોઈ શકીએ છીએ કે આ વિદ્યુતભારનું તંત્ર રચાયું. બંને વચ્ચેનું અંતર આપણે કહી શકીએ કે R12, તો Q1 અને Q2 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા અથવા એક ઊર્જા આપણે W3 વડે દર્શાવી શકીએ. તો W3 બરાબર Q1 Q2. અહીંયા આપણે Q1 અને Q2 વચ્ચેનું અંતર R12 છે એવું વિચારીએ. તો આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કુલ કાર્ય Q1 ઇન્ટુ VR1 પ્લસ Q2 ઇન્ટુ VR2 વત્તા KQ1 આ રીતે આપણે ગણી શકીએ. આ જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ નંબર 2.5 જોઈએ છે કે જેમાં Q1 બરાબર 7 માઇક્રોકુલમ એનો સ્થાન સદિશ આપેલો છે, Q2 બરાબર -2 માઇક્રોકુલમ સ્થાન સદિશ આપેલો છે. આપણે આ વિદ્યુતભારના તંત્રની ઊર્જા શોધવી છે. હવે પાર્ટ બી માં આ વિદ્યુતભારના તંત્રને અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને આપણને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું કે છે જે E બરાબર A/R² અનુસાર બદલાય છે. એ અચળાંક છે, એની કિંમત 9 × 10⁵. તો આપેલી જે આ બે વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી જે સંરચના બને એ તંત્રની કુલ ઊર્જા ગણવી છે. તો હવે સૌથી પહેલા આપણે વિદ્યુતભારને તંત્રની ઊર્જા, તો આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર જાણીએ છીએ. U બરાબર KQ1 Q2 અપોન R12. R12 આપણે શોધી શકીએ R2 માઇનસ R1 9 કે મૂલ્યની વાત કરીએ કે તો આ પરથી આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર U બરાબર KQ1 Q2 upon R12
એની કિંમત 9 × 10⁹ MKS આપણે જાણીએ છીએ. આ રીતે આપણે કિંમત ગણી શકાય. તો આ થયું વિદ્યુતભારના તંત્રની ઊર્જા. ઓકે, હવે બીજા પાર્ટમાં આ વિદ્યુતભારના તંત્રને અનંત અંતરે લઈ જવા પડતું કાર્ય. તો આપણે જોઈએ કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે. માટે કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય. તો આ રીતે વિદ્યુતભારના તંત્રને અનંત અંતરે લઈ જવા માટેનું કાર્ય ગણી શકાય. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E બરાબર A/r² આપેલું છે. તો આ જે તંત્ર થયું એનું કુલ ઊર્જા આપણે ગણવી છે. તો એ આપણો પાર્ટ 3 છે. તો આપણે હમણાં જ સાબિત કર્યું એ પ્રમાણે કે હવે આપણે જાણીએ છીએ V બરાબર E × D. E આપણું છે A/r². અંતરને આપણે r વડે દર્શાવી શકીએ. તો V બરાબર A/r થશે. તો આ રીતે A/r1 આમાં આપણે Q1 A ને કોમન કાઢી શકીએ. Q1/r1 A ની કિંમત 9 × 10⁵. Q1 7 × 10⁻². R1 9 સેન્ટીમીટર છે. Q2 -2 વિદ્યુતભાર છે. -2 × μ² -6. -0.7 આપણે મૂક્યું. તો આને આપણે સાદુરૂપ આપીએ તો 70 - 20 -0.7. તો આ રીતે આપેલા વિદ્યુતભારનું તંત્ર અને વિદ્યુત ક્ષેત્ર જે સંરચના બને એના માટેનું કાર્ય ગણી શકાય. મિત્રો, પહેલા ચેપ્ટરમાં આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વર્તણૂકનો અભ્યાસ કરેલો અને ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર સાબિત કર્યું. આ જ વસ્તુનો ઉપયોગ કરીને કે વિદ્યુત ડાયપોલની સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે સાબિત કરી શકીએ. તો પછીનો આપણો ક્વેશ્ચન છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા સમાન વિદ્યુત ક્ષેત્રને આપણે E વડે દર્શાવી શકીએ કે આ રીતે ડાયપોલને દર્શાવી શકીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક E × E. ટોર્કનું મૂલ્ય E sin. આપણે આગળ ચાક ગતિમાં ભણી ગયા છે dw બરાબર ટોર્ક × dθ. તો ડાયપોલને
થીટા બરાબર થીટા 0 જેને આપણે શરૂઆતની કન્ડિશન અને થીટા બરાબર થીટા સુધી ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય સંકલનથી મળી શકે. તો W બરાબર થીટા 0 શરૂઆતની કન્ડિશન છે, થીટા અંતિમ કન્ડિશન, સંકલન થીટા 0 થી થીટા e sin થીટા. ઓકે, નાવ sin નું સંકલન માઇનસ cos થીટા આપણે જાણીએ છીએ, માઇનસ pe cos થીટા. ઓકે, હવે આ રીતે આપણે માઇનસ pe cos થીટા માઇનસ cos થીટા. ઓકે, થીટા 0 લોઅર લિમિટ છે, થીટા અપર લિમિટ. હવે શરૂઆતની સ્થિતિ, ડાયપોલની શરૂઆતની સ્થિતિ માટે યાદચ્છિક રીતે થીટા 0 π/2 લઈએ. આપણે જાણીએ છીએ cos π/2 બરાબર 0. તો આ રીતે ડાયપોલનું સ્થિતિ ઊર્જાનું સૂત્ર u બરાબર માઇનસ pe cos થીટા બની છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ છે અણુની ડાયપોલ મોમેન્ટ પરનું, જેમાં આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્રનો ઉપયોગ કરીશું. અહીં આપણે એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર. એક મોલમાં આપણે અણુની સંખ્યા જાણીએ છીએ, તો કુલ ડાયપોલ મોમેન્ટ આપણને એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે. આપણે જાણીએ છીએ કે એક મોલમાં 6 ગુણ્યા 10⁻23 અથવા એવોગેડ્રો સંખ્યા જેટલા અણુઓ છે. તો બંનેનો ગુણાકાર કરીને આપણને મળી શકશે. તો આ રીતે કુલ ડાયપોલ મોમેન્ટ શોધો. હવે ડાયપોલને થીટા બરાબર 0 થી થીટા બરાબર 60 માટે ભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય એ સ્થિતિ ઊર્જાના ફેરફાર જેટલું હશે. તો થીટા 1 બરાબર 0 લઈએ તો માઇનસ u pe cos 0 વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે જાણીએ છીએ, cos 0 ની કિંમત 1. ઓકે, થીટા બરાબર 60 માટે ઓકે, તો આ થયું થીટા બરાબર 0 માટેની સ્થિતિ ઊર્જા, થીટા બરાબર 60 માટેની ઊર્જા. બંનેનો તફાવત લઈને આપણે કાર્ય શોધી શકીએ. તો ડેલ્ટા યુ ઓકે. હવે ત્રીજો પાર્ટ છે કે ડાયપોલના આ રીતે ગોઠવ્યા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા. તો આપણે ડાયપોલને સ્થિતિ ઊર્જામાં ફેરફાર કરવા માટે જે કાર્ય કરીએ એટલી જ ઊર્જા ઉષ્મા ઊર્જાના સ્વરૂપમાં ઉત્પન્ન થશે. ડાયપોલને સ્થાનાંતર અથવા ભ્રમણ કરાવવા માટે કરવું પડતું ફિઝિકલ ટુ ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા.
આ રીતે આ જવાબ પર આવી શકે છે. હવે આપણે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ. આ મુદ્દો આપણે મુખ્યત્વે VSQ અને MCQ માટે છે. અહીંયા સુવાહકની જ્યારે આપણે વાત કરીએ કે ત્યારે મેટાલિક કંડક્ટર અથવા ધાતુઓ માટે વાત કરીશું, જેના વિશે આપણે ધાતુમાં આપણે જોઈએ કે પ્રવાહ પસાર થાય છે, બરાબર. પણ અહીંયા આપણે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક પર જ્યારે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડેલું ન હોય તેની આપણે વાત કરીશું. તો સુવાહકના અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આપણે જોઈએ કે ધાતુમાં મુખ્યત્વે જે વિદ્યુતની સુવાહક હોય છે એમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, પરંતુ તેમની ગોઠવણી એવી રીતે હશે કે તેના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. કેમ કે કુલ વિદ્યુત ભાર શૂન્ય છે. એટલા વિદ્યુત ભારિત સપાટી પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબ દિશામાં હોય છે. આપણે વિચારીએ કે કોઈ આ સુવાહક છે, એમાં આપણે વિચારીએ કે તેમના વિદ્યુત ભારોની ગોઠવણી આ રીતે થઈ, તો અહીંયા જોઈશું કે અહીંયા દરેક બિંદુએ વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય છે. તો આવી સપાટી કેવી હોય? સમસ્થિતિમાન પૃષ્ઠ હોય. અને આપણે આગળ ભણી ગયા છે કે સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. કે હવે ત્રીજું, સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોઈ શકે નહીં. તો આપણે જોઈએ કે આ સુવાહક છે, આપણે જોઈએ કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર તેમના ચોક્કસ સ્થિતિમાં ગોઠવાયેલા છે. આપણે અંદરના ભાગની વાત કરીએ, સુવાહકના અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ભાર છે નહીં. કે અહીંયા આપણે કહી શકીએ કે કોઈ વિદ્યુત ભાર નથી, Q = 0. તો આના પરથી આપણે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ સમાન છે. કે હવે પછીનો મુદ્દો છે સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે. તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું હોય છે. તો આપણે વાત કરી કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય. આ જ વસ્તુને આપણે આગળની જે થિયરી ભણી ગયા એના રીતે પણ લઈ શકીએ. આપણે જાણીએ છીએ કે E = dV/dx, અથવા સામાન્ય સૂત્ર x અંતર દર્શાવે છે, r ના સ્વરૂપમાં લખીએ તો E = dV/dr. હમણાં જ આપણે જોયું કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, તો dV/dr, તો V શું થશે? અચળ. તો આ રીતે આપણે કહી શકીએ કે સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને તેનું મૂલ્ય સપાટી પરના વિદ્યુત સ્થિતિમાનના જેટલું હોય છે. કે અને આ જ વસ્તુનો જ્યારે આપણે એક પોલા ગોળાની વાત કરેલી, તો એમાં પણ જોયેલું કે પોલા ગોળાના અંદરના ભાગમાં એ પણ એક સ્થિત વિદ્યુત ભારવાળી રચના હતી કે જેના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય અને દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ હતું અને આ મૂલ્ય સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હતું. અને પછીનો મુદ્દો છે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર E બરાબર વિદ્યુત ક્ષેત્ર E = σ/ε0. આ સૂત્ર આપણે થી પરિચિત છે. કેમ કે તમે જુઓ કે આપણે પહેલા ચેપ્ટરમાં સમાન રીતે વિદ્યુત ભારિત પ્લેટ માટે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = σ/2ε0m સાબિત કર્યું. પરંતુ યાદ રાખવું અહીંયા જરૂરી છે કે આ સૂત્ર સમાન રીતે વિદ્યુત ભારિત પ્લેટ માટેનું હતું, પણ આ સૂત્ર જે આપણે છે E = σ/ε n કે એ કોઈ પણ આકારના સુવાહક માટેનું સૂત્ર છે. એને આપણે હવે થોડી વાર સાબિત કરીશું. હવે આપણે વિદ્યુત ભારિત વાહકની સપાટી પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીએ. આપણે કોઈ એક યાદચ્છિક આકારનો વાહક વિચારીએ. આ વાહક પર વિદ્યુત ભારની જે પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, સિગ્મા આપણે જાણીએ છીએ પૃષ્ઠ ઘનતા માટે વપરાય છે, અને વિચારીએ કે સિગ્માનું મૂલ્ય ધન કિંમત છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પિલ બોક્સ આકારનો અહીંયા એક સૂક્ષ્મ નળાકાર વિચારીએ છીએ. એ સુવાહક આપણે ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે આ નળાકાર ને સાંકળે એવું ગાઉસિયન સપાટી વિચારીએ છીએ અને તે માટેનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે. આ ધારો કે આ સૂક્ષ્મ સપાટી છે
કે એનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે. કે આપણે જાણીએ છીએ કે ધાતુના વાહકમાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે અને બહારની સપાટી પર બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ છે. તો આ વસ્તુનો ઉપયોગ કરીને આપેલા યાદચ્છિક આકારના વાહક માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગાઉસના સૂત્રથી મેળવી શકીએ. ઓકે, તો ગાઉસના પ્રમેય અનુસાર સંકલન E ડોટ ડેલ્ટા એસ ઇઝ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 એ જે આપણું ગાઉસનું સૂત્ર છે. અહીંયા આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એક જ દિશામાં હોવાથી E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ 0. કે આ થયું ડાબી બાજુની કિંમતની વાત. જમણી બાજુની વાત કરીએ, સિગ્મા ક્યુ એ સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર છે. તો આપણે જાણીએ છીએ એકમ ક્ષેત્રફળમાં સિગ્મા જેટલો વિદ્યુત ભાર હોય તો ડેલ્ટા એસ ક્ષેત્રફળમાં સિગ્મા ક્યુ નું મૂલ્ય આપણને મળી શકે સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. આ કિંમત આપણે અહીંયા મૂકીએ તો E ડેલ્ટા એસ કોસ 0 બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ અપોન એપ્સિલોન 0. કોસ 0 ની કિંમત આપણે જાણીએ છીએ. સદિશ સ્વરૂપે દર્શાવીએ તો સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ એ વિદ્યુત ભાર એક વાહકની સપાટીના પરનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને મળી છે. હવે આપણે સુવાહકો અને ડાઇલેક્ટ્રિકની ચર્ચા કરવી છે. તો ડાઇલેક્ટ્રિક મટીરિયલ એ છે કે જે વિદ્યુતના અવાહક છે. એમાં આપણે રબર કે પ્લાસ્ટિકને લઈ શકીએ. હવે એમનું સરખામણી આપણે કઈ રીતે કરી શકીએ કે હવે હમણાં જ આપણે સુવાહકોમાં વિદ્યુત ક્ષેત્રની વાત કરી કે સુવાહકોમાં વિદ્યુત ક્ષેત્રનું વિતરણ વિદ્યુત ભારનું વિતરણ એવું રીતે હશે કે કુલ વિદ્યુત ક્ષેત્ર એનું શૂન્ય થશે. બરાબર. હવે આ જ સુવાહકોને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે કે E0 એ આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા આગળ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જે વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગનું વિદ્યુત ક્ષેત્ર En કે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અંદરના જે સુવાહકના વિદ્યુત ભારો છે એના પર બળ એવી રીતે લગાડશે અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. પરંતુ એ વિદ્યુત ક્ષેત્ર એવી રીતે હશે કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. તો આ રીતે આપણે સુવાહકો માટે E0 આપણે E in છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકના અંદરના ભાગમાં ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે. તો સુવાહકોમાં આપણે યાદ રાખીશું કે E0 પ્લસ EI બરાબર 0. તો આ થયું સુવાહકો માટે વિદ્યુત ક્ષેત્રની વાત. હવે ડાઇલેક્ટ્રિક એને આપણે અવાહક કે તો જે પદાર્થ નો વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી એવા પદાર્થને ડાઇલેક્ટ્રિક. તો હવે આપણે ડાઇલેક્ટ્રિક મટીરીયલ અથવા અવાહક મટીરીયલનું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં શું અસર થાય છે એની વાત કરીએ. તો ધારો કે આપણું આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે કે હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક અથવા અવાહક પદાર્થને મૂકવામાં આવે કે તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર છૂટા પડશે અને અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. E0 આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને આ આપણે બળ જાણીએ છીએ સૂત્ર F બરાબર QE કે તો આ વિદ્યુત ક્ષેત્રના બળની અસર હેઠળ અવાહક અથવા ડાઇલેક્ટ્રિકના અંદરના ભાગમાં જે વિદ્યુત ભાર છે એના પર બળ લાગવાથી આપણે જોઈએ કે પ્લસ અને માઇનસ અથવા ધન અને ઋણ વિદ્યુત ભાર છૂટા પડે. આ એક પ્રકારનું ડાયપોલ મોમેન્ટ ઉત્પન્ન થાય. આપણે ડાયપોલ મોમેન્ટના વિદ્યુત ક્ષેત્ર વિશે જાણીએ છીએ. તો અંદરના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર થયું E in થયું. પરંતુ આપણે યાદ રાખીશું કે ડાઇલેક્ટ્રિક મટીરીયલ માટે E0
પ્લસ En ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ કે આ વિદ્યુત ક્ષેત્ર એવી રીતે ઉત્પન્ન થશે કે આપણને કઈ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળશે. તો આ રીતે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ માટે E0 પ્લસ En ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ વસ્તુનું આપણે ધ્યાન રાખીશું. હવે આપણે ડાઇલેક્ટ્રિકની વાત કરીએ છીએ તો બે પ્રકારના ડાઇલેક્ટ્રિક હોય છે. એક તો ધ્રુવીય અથવા પોલાર અને અધ્રુવીય નોન પોલાર. ઓકે, તો સૌથી પહેલા ધ્રુવીય અણુની વાત કરીએ અથવા પોલાર મોલેક્યુલની વાત કરીએ કે જે પદાર્થના અણુઓ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તેવા પદાર્થોને એમાં આપણે HCl અથવા H2O નો સમાવેશ કરીશું. બીજા છે અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. કે જે પદાર્થના અણુઓ કે પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી તેવા અણુઓ ને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કે જેમાં આપણે O2 N2 નો સમાવેશ કરી શકીએ. ફરી એકવાર જોઈએ કે જે પદાર્થના અણુઓ કે પરમાણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તેવા અણુને ધ્રુવીય અણુઓ કહે છે, જેમાં HCl અને H2O નો સમાવેશ કરી શકીએ. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કે જે પદાર્થના અણુઓ કે પરમાણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી તેવા અણુઓ કે પરમાણુને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક કહે છે, એમાં O2 N2 નો સમાવેશ કરી શકાય.